શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર, હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો VR લાઈવ. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં સ્વાસ્થ્યને લગતા અલગ અલગ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. અનેક નિષ્ણાંત ડોક્ટરો પાસેથી આપણે કોઈ પણ બીમારીને લગતા કારણો અને તેના લક્ષણો અને સાથે સાથે શું સારવાર હોય આ તમામ મુદ્દાઓ વિશે માહિતી મેળવતા હોઈએ. ત્યારે આજે પણ આપણે એક એવો જ મુદ્દો લઈને આવ્યા છીએ કે બાળકોમાં થતા કૃમિ. આપણે ગયા એપિસોડમાં એ ચર્ચા કરી હતી કે બાળકોમાં થતા કૃમિના કારણો શું હોય છે અને તેના લક્ષણો શું હોય અને તેનાથી બચાવવા માટે શું કરવું આપણે આજે માહિતી મેળવવાના છે. ત્યારે આપણી સાથે માહિતી આપવા માટે જોડાયા છે નિસર્ગ આયુર્વેદમના ફાઉન્ડર અને આયુર્વેદના ખૂબ એવા ઊંડો અનુભવ ધરાવતા રાજેશભાઈ ઠક્કર. રાજેશભાઈ, આપનું સ્વાગત છે VR લાઈવ પર. નમસ્કાર રાજેશભાઈ, ગયા એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી કે બાળકોમાં કૃમિ થવાના કારણો શું હોય છે અને તેના લક્ષણો શું હોય છે. તો જે દર્શક મિત્રો આપણી સાથે નવા જોડાયા છે તેમને આપ થોડા એના કારણો અને લક્ષણો વિશે ટૂંકમાં માહિતી આપશો. જી હા, આપણે જોયું હતું કે મોટે ભાગે કૃમિ જે કહેવાય એને લોક ભાષામાં કેટલાક લોકો એમ કહે કે પેટમાં કીડા પડ્યા છે, પેટમાં કરમિયા થયા છે, પેટમાં જીવાત થઈ છે. આવા અલગ અલગ શબ્દોથી લોકભાષામાં એને ઓળખવામાં આવતું હોય છે. એને આયુર્વેદના શબ્દોમાં, આયુર્વેદના શાસ્ત્રોમાં કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. અને એના પણ બે પ્રકાર છે. પહેલાં તો આભ્યંતર કૃમિ અને બાહ્ય કૃમિ. એટલે આભ્યંતર એટલે અંદર શરીરની અંદર થતા હોય અને બાહ્ય એટલે બહારના જૂ, લીખ વગેરે જે માથામાં જોવા મળતા હોય અને એવા રીતે હોય તો એ બાહ્ય કૃમિઓ છે. અને આભ્યંતરના પાછા પ્રકાર પડે કફજ કૃમિ, પુરીષજ કૃમિ અને રક્તજ કૃમિ. એટલે લોહીમાં પોતાનો આશ્રય કરનાર હોય અને કફના સ્થાનોમાં રહી અને કફને પોષણથી એ વધતા હોય એવા કૃમિ. અને ત્રીજા છે પુરીષજ. પુરીષ એટલે આપણો મળ, એટલે આંતરડામાં રહીને એ મળ જેનો ખોરાક હોય ને એનાથી એનું પોષણ થઈને વધતા હોય તો એવા કૃમિ. આવી રીતે 3 પ્રકારના કૃમિનું વર્ણન આપણે આયુર્વેદના ગ્રંથોમાં જોવા મળે છે. મોડર્ન સાયન્સ એને જે કહેવાય કે વમ્સ તરીકે ઓળખે છે. એના પણ 3 પ્રકાર છે. એટલે થ્રેડ વર્મ છે, ફ્લેટ વર્મ છે, એવી રીતે, અને રાઉન્ડ વર્મ છે. અને મુખ્ય વસ્તુ એવી છે કે બંને મેડિકલ સાયન્સ જે છે, આયુર્વેદ અને એલોપેથીનું વિજ્ઞાન છે, એ બંને કૃમિનો સ્વીકાર કરે છે. મહત્ત્વની વસ્તુ એ છે કે 2800 વર્ષ પહેલાં એટલું બધું સૂક્ષ્માતિ સૂક્ષ્મ વર્ણન છે કે આટલા બધા કૃમિઓના પ્રકાર હોય. એ કેશાદ કૃમિ, લોમાદ કૃમિ, આવી રીતે અલગ અલગ પ્રકારના એવા કૃમિઓનું વર્ણન છે. અને એ જોઈને આપણે આશ્ચર્ય થઈ જાય કે શાસ્ત્રકારોએ કેટલી દિવ્ય દ્રષ્ટિથી આ બધું એમને લખાણ કરેલું છે. આજે એની આપણે ચિકિત્સા વિશે આપણે વાત કરવાની છે. જી બિલકુલ. જી રાજેશભાઈ, ત્યારે હું દર્શક મિત્રોને ખાસ વિનંતી કરીશ કે જે ટીવી સ્ક્રીન પર જે વારે વારે નંબર ફ્લેશ થઈ રહ્યો છે તે અમારા સ્ટુડિયોનો નંબર છે. જો આપના મનમાં કોઈ પણ બીમારીને લગતો જો પ્રશ્ન હોય તો આપ એ નંબર પર ફોન કરી રાજેશભાઈ પાસેથી બીમારી વિશે જે આયુર્વેદમાં શું સારવાર છે અને ઘરગથ્થુ શું ઉપાય હોઈ શકે તે વિશે માહિતી મેળવી શકો છો. અને વધુમાં જો તમારે રાજેશભાઈની હોસ્પિટલ નિસર્ગ આયુર્વેદમની મુલાકાત લેવી હોય અથવા તો ઓનલાઈન કન્સલ્ટેશન કરાવવું હોય તો જે લાલ પટ્ટીમાં નંબર દેખાય રહ્યો છે તેના પર તમે ફોન કરી અને તમારી વાત રજૂ કરી શકો છો. અને રાજેશભાઈ પાસે કે જેવો 28 વર્ષથી વધુનો અનુભવ આ આયુર્વેદના ક્ષેત્રમાં ધરાવે છે તેવો આપને આ નંબર પરથી કોન્ટેક્ટ કરી શકો છો. તો રાજેશભાઈ, આપણે જે વાત કરી અને આપણે ગયા એપિસોડમાં જે કૃમિના કારણો, લક્ષણો અને એ વિશે વાત કરી, ત્યારે આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. હાલો. હા, ચૌધરી રમેશભાઈ. જી રમેશભાઈ, આપનું સ્વાગત છે VR લાઈવ પર. સાહેબનો પણ ખૂબ આભાર. રમેશભાઈ, હું એવું કહેવા માંગુ છું કે મારે બેબી 3 વર્ષની છે, બરોબર. 1 મહિના પહેલા સાહેબને વાત કરી હતી. એને શું પેશાબની અંદર પેશાબ કાલનો એવો પ્રોબ્લેમ થયો કે પેશાબ લાલ આવે, બરોબર. એટલે
અને બળતરા થાય. એટલે સોનોગ્રાફી કરાયું, ડોક્ટરો પાલનપુરમાં સોનોગ્રાફી કરાયું, કોઈ ડોક્ટર એમ કે કદાચ પથરીના ઝીણા ઝીણા હોય તો કદાચ એના કારણે થાય. પણ કાલનું વળી એવું થયું છે તે કાલે વળી સોનોગ્રાફી કરાય અને આજે કોઈક અમદાવાદ રિપોર્ટ મોકલ્યા છે. એટલે એ રિપોર્ટ કાલ અમદાવાદના ડોક્ટર પાલનપુરમાં આવે શકે. એટલે એમને બધા એનું કારણ શું હોઈ શકે કે આવું વારંવાર થતું? આ લગભગ 1 મહિના પછી આવો વળી પ્રોબ્લેમ બન્યો. હા, એટલે આમાં એવું છે કે પહેલું તો તમારું યુરિનનો જે રિપોર્ટ હોય ને એમાં લોહીના કણો કેટલા આવે છે, જામી ગયેલું લોહી આવે છે કે નહીં, એમાં પ્રોટીન અથવા તો પથરીના રજકણો કેટલા આવે છે, ઇન્ફેક્શન કેટલું છે, એટલે આ બધા રિપોર્ટ એક વખત જોવા જરૂરી બને છે વારંવાર થતું હોય તો. અને સોનોગ્રાફીનો રિપોર્ટ પણ ખાલી પેશાબ લાલ આવે, બરોબર, અને ઘણા બધા એમ પણ એ કારણો કેવું હોય રમેશભાઈ, બળતરા થાય. બાકી બીજું ડોક્ટર કોઈ સોનોગ્રાફી કરી તો અંદર પથરી ન થાય. પણ ડોક્ટરોને એવું કે મેં તો એવું કીધું કે તું 1-2 વખત અમદાવાદ જઈ અને ખરેખર ત્યાં પાલનપુરના રિપોર્ટો અને અમદાવાદના રિપોર્ટોમાં આપની પણ વાત કરી હતી, કીધું ત્યાં જઈને જો એ તૈયાર થાય તો 100% આપને ત્યાં મોકલું, બરોબર. એટલે આમાં એવું હોય કે રિપોર્ટ જોવા જરૂરી છે. અને મહત્વની વસ્તુ કે ધારો કે પથરી હોય ને તો 3 mm થી નાની પથરી હોય ને એટલે રજકણ કહેવાય, રેતીના કણ જેવા, બરાબર છે, એનાથી નાના, તો એ સોનોગ્રાફીમાં પકડાતા ના હોય. એટલે કેટલાક લક્ષણ ઉપરથી ખબર પડે અને કેટલીક વખતે પકડાતા પણ હોય. હવે કયા પ્રકારનું સોનોગ્રાફીનું મશીન છે ને એ પણ છે કે કેટલું અદ્યતન છે એના ઉપર છે. રિપોર્ટ જોવા જરૂરી છે. હું કેટલીક ઔષધિ સૂચવું છું, એ તમે ચાલુ કરાવી દો. અને શક્ય હોય તો આવી રૂબરૂ આવવું એવું જરૂરી નથી, ફોન કન્સલ્ટિંગ તમે કરાવી શકો છો. બરોબર. તો ફોન ઉપર વાત એમને, હા, એટલે એમને ત્યાં કેસ રજીસ્ટર્ડ મારા બાત બરોબર. હા, કેસ રજીસ્ટર કરાવીને તમે ફોન એટલે કેસ કરાવી શકો છો. હું તમને અત્યારે જે ઔષધ સૂચવું છું ને એ નોંધ કરી લો. ઓકે. હા, એમને આપણે 2 પ્રકારની ઔષધિ લેવાની ભલામણ કરીએ છીએ. ચંદ્રકલા રસ, એની 1 ગોળી લેવાની છે, અને બીજું એક છે ગોક્ષુરાદી ગુગળ, એ પણ 1 ગોળી લેવાની છે. બંનેમાંથી 1 ગોળી છે સાકરના શરબત સાથે અથવા શેરડીના રસ સાથે આપવું જોઈએ. એટલે શેરડીનો રસ છે ને આયુર્વેદમાં એવું લખ્યું છે મૂત્રકૃચ્છ હોય કે પેશાબની બળતરા હોય તો એમાં પણ એ ફાયદો કરે છે. અથવા તો પછી ગોળી હોય એને ભૂકો કરીને થોડા શેરડીના રસમાં નાખી અને એને પીવડાવી દેવાની છે. અને ઉપર પણ વધારાનો શેરડીનો રસ થોડો પીવડાવવાનો છે. અથવા ના મળે તો સાકરનું પાણી પણ બનાવીને તમે લઈ શકો છો. જી બિલકુલ. રાજેશભાઈ, આપ જે ગયા આપણે એપિસોડમાં જે કૃમિની લક્ષણો અને કારણો વિશે વાત કરી હતી ત્યારે બાળકોમાં કૃમિ થવાનું આપે એક કારણ એવું જણાવ્યું હતું કે બાળકોને વધુ પડતી ગળી વસ્તુઓ ખવડાવવી કે જે એક કૃમિનું કારણ બની શકે છે. ત્યારે હાલ આપણે વાત કરીએ તો સૌ પ્રથમ એક કૃમિને ઓળખ્યા બાદ સારવાર શું કરવી જોઈએ? હા, સારવાર અનેક પ્રકારની હોય છે. મહત્વની વસ્તુ છે કે એક વૈદ્ય પાસે જ્યારે દર્દી આવે અને નાનું બાળક હોય તો એને દવા આપવી થોડીક અઘરી હોય છે. એટલે અમે કેટલુંક ઘરગથ્થુ પ્રયોગો પણ બતાવતા હોઈએ, સાથે ઔષધો પણ આપતા હોઈએ. હવે કેટલીક વખત એવું હોય કે બાળક હોય એટલે ગોળી તો ગળી ના શકતું હોય, એટલે ભૂકો કરીને આપવાની હોય, એ સિરપના ફોર્મમાં હોય એવી પસંદ કરવાની હોય, પ્રવાહી દવા હોવી જોઈએ. તો આવા પ્રકારનું ઔષધિઓની પસંદગી કરવાની હોય છે. અને અનેક પ્રકારની એવી કૃમિ નાશ કરનાર હોય અને એ છે તો એના ઉપરથી ઔષધિ નક્કી થતી હોય. પણ સૌથી પહેલાં તો આભ્યંતર કૃમિ છે. એટલે એમાં રક્તજ કૃમિનો પ્રકાર કોઈ આવે છે, એને લગતા લક્ષણો છે. શરીર ઉપર ખંજવાળ આવવી, સીડસ જેવા ચકામા થવા અને એલર્જી થવી કોઈ વસ્તુના ખાવા પીવાથી, તો એ પણ હોય, એ લક્ષણો જોવા પડે. સાથે સાથે કોઈ કફના અને બધા સાઇનસ ભરાવાના, નાક બંધ રહેવાના અને મોઢા નાકમાંથી દુર્ગંધ આવવાના એવા લક્ષણો હોય તો એ કફજ કૃમિના કોઈ લક્ષણો આવતા હોય તો એ જોવાના થાય. પુરુષજ કૃમિ એટલે મળમાં આંતરડામાં રહેનારા કૃમિ હોય તો એના લક્ષણો જોઈ. અને દરેકની ચિકિત્સા અલગ અલગ થતી હોય. પણ મોટે ભાગે એક જોવા મળે કે આપણે કરમિયા તરીકે પેટમાં થતા કીડા હોય એને જ આપણે ઓળખતા હોઈએ. બરાબર છે. એટલે આપણે એની વિશે વધારે આપણે વિસ્તૃત વાતચીત કરીશું. તો સૌથી પહેલી વાત કરું ને તો વાવડિંગ નામની એક વનસ્પતિ આવે છે, મસાલા છે. આપણા ત્યાં જેમ સૂંઠ મરીને ગંઠોડા ને બધું આવતું હોય તો એવી રીતે જે કાળા મરીના દાણા છે ને એવા જ લાલ કલરના આવે. કાળા મરીના કાળા દાણા હોય અને એવા જ આકારના, પણ કાળા મરીના દાણા થોડા ભારે પણ હોય અને કાળા હોય. અને વાવડિંગ છે ને લાલ હોય અને સાથે સાથે હલકા હોય, એકદમ તમને આમ પવન આવે તો પણ ઉડી જાય એવા હલકા હોય. અને એ જ બહુ જ સારામાં સારું એનો પર્યાય જ કૃમિઘ્ન છે.
વાવડિંગ હોય એને સંસ્કૃતમાં વિડંગ કહેવામાં આવે, અને એ જે છે એમ્બ્લિયા રિપ્સ કહેવામાં આવે, એનું લેટિન નામ છે. તો એ રીતે બહુ જ સારામાં સારું ઉત્તમમાં ઉત્તમ કૃમિઘ્ન ઔષધ છે અને આહાર દ્રવ્ય પણ છે, બરાબર છે ને. આપણા દરેક ઘરમાં એ રસોડામાં જોવા મળતું હોય. તો એ એટલું સરસ ઔષધ છે કે બાળકને જે દૂધ આપો ને એમાં તમારે વાવડિંગ નાખીને આપવાનું છે. એટલે અંદાજે 1 વર્ષથી નાનું બાળક હોય તો એને 1 થી 2 દાણા વાવડિંગના હોય એનો ભૂકો કરી અને નાખીને એમાંથી ઉકાળેલું દૂધ હોય એ આપવાનું. 1 વર્ષથી 3 વર્ષ સુધીનું હોય તો લગભગ 3 થી 4 દાણા વાવડિંગના હોય એનો ભૂકો કરીને તમે આપી શકો છો. અને મોટું બાળક હોય તો એનાથી પણ વધારે, એટલે અડધી ચમચી જેટલું વાવડિંગનું ચૂર્ણ લઈ અને 3 કે 5 વર્ષનું 7 વર્ષનું બાળક હોય તો અડધી ચમચી સુધી એને માત્રામાં આપી શકાય છે અને બહુ જ સરસ અસરકારક છે. દૂધ હંમેશા બાળકને, જો એવું લખ્યું છે શાસ્ત્રમાં કે દૂધ અને બીજા કફકારક ફળોના રસ, બરાબર, ગળપણ અમે બાળકને વધારે ખવાતું હોય તો એમાં દૂધમાં જો વાવડિંગ નાખીને આપ્યું હોય ને તો એને ક્યારેય કૃમિ થતા નથી, અનુત્પત્તિકર છે. એટલે ક્યારેય કૃમિ છે ને એ એના પેટમાં ક્યારેય જગ્યા ના બનાવી શકે. આટલું સરસ એ વાવડિંગ છે. એ એનો ઘરગથ્થુમાં આપણે મસાલા તરીકે ઉપલબ્ધ ઔષધ છે. જી બિલકુલ. રાજેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. ત્યારે આપણે જે બાળકોમાં કૃમિની શરૂઆત થતી હોય ત્યારે ઘણી વખત આપણે જોયું હોય કે બાળક સૂવામાં એને તકલીફ પડતી હોય, સાથે સાથે જે ખોરાક ખાતું હોય તેમાંથી તેને પૂરતા વિટામિન્સને, જે ખોરાકના જે ઉણપ તત્વો હોય એ તત્વોની ઉણપ રહે છે. એના કારણે બાળક ઘણી વખત નબળું રહી જતું હોય. પણ ઘણા આપણે લોકોના મોઢેથી પણ એવું સાંભળ્યું છે કે અમારું બાળક જે જમવાનું છે તો બહુ ખાય છે પરંતુ તે શરીરમાં નથી વધતું. ત્યારે આ એક કૃમિ એ ખૂબ મોટું જવાબદાર પરિણામ છે કે જેના કારણે બાળકોને આવી પ્રકારની તકલીફ પડતી હોય. ત્યારે જે આપણે બાળકોને કૃમિ ન થાય તે માટે આપણે બીજા કયા ઉપાય કરી શકીએ રાજેશભાઈ? આવું નવું એક બીજું ઔષધ છે, એ અજમો છે, બરાબર છે. તો અજમો છે એ પેટના વાયુનો પણ નાશ કરે છે અને સાથે કૃમિનો પણ નાશ કરે છે. એનો પણ પર્યાય છે કૃમિ શત્રુ છે. સંસ્કૃતમાં એક વનસ્પતિનું વર્ણન આવતું હોય કોઈ પણ દ્રવ્યનું તો એનું નામ પણ આવતું હોય ને સાથે એના પર્યાય પણ ઘણા બધા આવતા હોય. તો એમાં જ્યારે યવાની શબ્દ આવે એટલે કે અજમાને સંસ્કૃતમાં યવાની કહેવાય ને એનું વર્ણન જ્યારે આવે ને તો એમાં કૃમિ શત્રુ એનો એક પર્યાયનું નામ આવે. એટલે તરત નામ પરથી જ ખબર પડી જાય કે કૃમિનો શત્રુ છે અને પેટમાં કૃમિને પેદા નહીં થવા દે ને હશે તો એને માર્યા વગર છોડશે નહીં. એટલે એવું એનું ગુણ છે. તો ધારો કે અજમાનો પ્રયોગ ગોળ સાથે લેવાનો લખ્યો છે, બરાબર. તો કેવું કહેવાય, થોડો 1/2 થી 1 ચમચી જેટલો ગોળ હોય, બરાબર છે. હું જે વાત કરું છું ને એ આપણે બાળકોના વય પ્રમાણે વાત કરીશું. તો 1/2 થી 1 ચમચી જેટલો ગોળ હોય ને 1 થી 3 વર્ષનું બાળક હોય તો એ ગોળ લીધો, એની અંદર 5 ચમચી જેટલું અજમાનું ચૂર્ણ, જે એકદમ ઝીણો પાવડર કરેલું હોય એવું અજમાનું ચૂર્ણ છે ને એની સાથે મિક્સ કરવાનું છે અને એની લાડુડી જેવડી બનાવી દેવાની, નાનકડી, અને એને ચાવવા માટે આપી દેવાની છે. એટલે એ ચાવવા માટે આપી દો અને પછી 1.5 કલાક સુધી કશું ખાવા પીવાનું નથી. એટલે એ જ્યારે જશે અને પછી જઠરમાં થઈ અને આંતરડામાં જશે ને, એટલે જેમ જેમ આંતરડામાંથી પાસ થશે ને એટલે અજમાની અંદર એક ઉડનશીલ તેલ આવે છે. એટલે એના કારણે એની વિશેષ સ્મેલ પણ હોય છે. તો એ જે તેલ છે ને એમાં એવા ગુણો છે કે એના સંપર્કમાં આવે ને એના અણુઓના, એટલે કોઈ પણ કૃમિ જે છે ને એને ટચ પણ થાય ને તો એને પછી એને મરવું પડે એવું હોય. તો આવી રીતે એ કૃમિ શત્રુ છે. એટલે અજમો સારામાં સારું કૃમિનું મારણ કરનાર ઘરગથ્થુ ઔષધ છે. એટલે એ પણ લઈ શકાય અને ગોળની સાથે પ્રયોગ કરી શકાય. બાળકોને આપો, સેજ તીખો લાગે અને સાથે સાથે ગોળ સાથે મિક્સ કર્યું, જરૂર લાગે તો સેજ ઘી પણ અંદર નાખવું હોય તો એ લાડુડી બનાવવા માટે. તો આ સારામાં સારી અજમાની લાડુડી છે એ કૃમિનો નાશ કરનાર અને સાથે એને કારણે ગેસ, વાયુ વગેરે થતું હોય, અપચન થતું હોય તો એમાં પણ એ એન્ઝાઇમ્સને, પાચક રસોને પણ સારી રીતે જરાવે અને કૃમિનો સત્યાનાશ કરે. આટલું ચોક્કસ આપણે કહી શકીએ. જી બિલકુલ. રાજેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. આપણે જ્યારે જોતા હોય છે કે બાળકો શાળાએ જતા હોય છે ત્યારે સરકાર તરફથી પણ એમને ગોળીઓ આપવામાં આવતી હોય છે, પરંતુ બાળકો ક્યારેક ક્યારેક આપણે જોયું હોય કે ન ભાવવાને કારણે તે ગોળી ખાવાને બદલે ફેંકી દેતા હોય છે. ત્યારે એ ગોળી આપણે જોવા જઈએ તો એ કેટલા સમય માટે એ ઉપયોગી થતી હોય છે કે જે બાળકને કૃમિ ન થવા માટે મદદરૂપ થાય? હા, એટલે એ જે છે ને એલ્બેન્ડાઝોલ ને એવી અલગ અલગ ગ્રુપની દવાઓ આવે છે, એન્ટી વર્મિસિડલ કહેવામાં આવે.
તો એ દવાઓ સારી છે, અસરકારક છે અને સરકારના પ્રોટોકોલ પ્રમાણે આપવાનું પણ ફરજિયાત હોય છે. કેટલાક પાંડુના, કૃમિના અને એવા જે એકદમ પોષક તત્વોની ખામી ધરાવતા હોય એવા એરિયા હોય અને એવું છે. પરંતુ મહત્ત્વની વસ્તુ હું ખાસ દર્શક મિત્રોને કહું કે એ જે કૃમિની દવા જે છે સરકાર દ્વારા વિતરિત કરવામાં આવે છે એમાં એ જીવતા કૃમિ હોય ને એને મારી શકે. એટલે એને એક સાથે આપવામાં આવે તો જેટલા હતા આંતરડામાં બધાને મારી શકે. પરંતુ ઈંડાના એના જે કૃમિના ઈંડા છે ને જે એની ઉપર એ દવાની અસર હોતી નથી. એટલે ઘણા બધા એવા દર્દી આવે કે સાહેબ અમે 2 મહિના પહેલાં જ હજી તો કોર્સ કર્યો હતો અને કોર્સ કર્યો ત્યારે બાળકનું ચીડચીડા પણ ઓછું થઈ ગયું, રાત્રે પેશાબ કરવાનું પણ બંધ થઈ ગયું હતું, ઓછું થઈ ગયું હતું અને એને ગળપણ ખાવાનું પણ લગભગ કંટ્રોલ થઈ ગયું હતું. 2 મહિના થયા અને પાછું ફરીથી થયું. એટલે આવા કે 5 કોર્સ કર્યા, અમે 8 કોર્સ કર્યા, છતાં પણ ફરીથી થાય છે. તો એનો મતલબ એવો થયો કે અમે એમને એવું કહીએ છીએ કે 3 મહિના સુધી અમારી આયુર્વેદની દવાઓ, કૃમિઘ્ન દવાઓ જે છે તમારે સતત લેવી જરૂરી છે. તો આયુર્વેદિક ઔષધો જે છે ને એ જીવતા કૃમિને તો પણ મારે છે, પરંતુ ઈંડાનો પણ નાશ કરી અને આંતરડામાંથી એને બહાર કઢાવે છે, મળ માર્ગેથી એને બહાર કઢાવી નાખે. પણ એ સતત 3 મહિના સુધી, 2.5 મહિના સુધી કે 2 મહિના સુધી જેવી રોગની ગંભીરતા હોય એ પ્રમાણે એનો કોર્સ અમે આપતા હોઈએ. તો મહત્ત્વની વસ્તુ એ છે કે દુનિયામાં બીજી કોઈ મેડિકલ સાયન્સમાં એવું નથી કે જે કૃમિના ઈંડાઓનો પણ નાશ કરી શકે. તો આયુર્વેદની ઔષધિઓ જે છે ને ત્યાં પણ કામ કરે છે અને એ આખા આંતરડામાંથી એક સાથે બધા ઈંડાઓ સહિત જીવતા કૃમિનો પણ નાશ થાય એટલે ફરીથી ના થાય. પેલું કેવું હોય કે તમે એક દવા લીધી એટલે અત્યારે કૃમિ તો મરી ગયા બધા, બરાબર, પછી 2 મહિના પછી ફરીથી કેમ થાય? તો કે જ્યારે મરી ગયા ત્યારે કેટલાક ઈંડાઓ તો હતા જ અંદર, બરાબર. એ અંડાઓમાંથી કૃમિએ કેટલાક દિવસો પછી જન્મ લીધો, બરાબર, અને એ કૃમિએ પાછા મળ ખાધો અને એમાંથી નવા ઈંડા મૂક્યા અને એમને પોતાની જાતિ અને પોતાની સંખ્યા પ્રજનન કરીને વધારી દીધી. તો ફરીથી પાછા થશે અને એ લક્ષણો આવશે. એટલા માટે ઈંડા સહિત જીવતા કૃમિઓનો નાશ થવો એ મૂળભૂત ચિકિત્સા છે એવું આયુર્વેદના ગ્રંથોમાં છે. અને એટલા માટે ખાસ કરીને આયુર્વેદ દવા જે છે થોડીક વાર લાગે પરંતુ સચોટ પુરવાર થાય. જી બિલકુલ. રાજેશભાઈ, આપણે જે વાત કરી કે જે કોઈ પણ જે બીમારી છે તેને પાછી ન થવી હોય તો તેને જે જળ મૂળથી નાશ કરવો એ ખૂબ જરૂરી છે. કે આપે પણ જે રીતે વાત કરી કે તેના ઈંડા રહી જાય તે તો થોડા સમય પાછી એની સંખ્યામાં વધારો થાય છે અને બાળકને ફરીથી એ તકલીફ શરૂ થતી હોય છે. ત્યારે નાનું બાળક છે એ માતા પિતાને તો કહી નથી શકતું, પરંતુ માતા પિતાએ ખાસ એ બાળકની કાળજી રાખતા વખતે જે બાળકના સ્વભાવમાં પરિવર્તન થયું હોય અથવા તો જે તેની દૈનિક ક્રિયાઓ છે તેમાં પણ કોઈ પરિવર્તન આવે તો તેનાથી એ ઓળખી શકાય કે કૃમિની શરૂઆત થઈ છે. અને સાથે સાથે ગયા એપિસોડમાં રાજેશભાઈ આપે એક કૃમિને ઓળખવાનો ખૂબ સારો ઉપાય એવો જણાવ્યું કે બાળકના મળ જોઈ અને તેનાથી પણ આપણે ઓળખી શકીએ કે કૃમિની શરૂઆત થઈ છે. ત્યારે રાજેશભાઈ, જે કૃમિની આપણે પ્રકારોની વાત કરી ત્યારે જે મળમાં રહેતા કૃમિ છે એ મોટે ભાગે કોઈ પણ ખાદ્ય પદાર્થને કારણે જ ઉત્પન્ન થતા હોય આપણે ગણી શકીએ. તો બાળકની ખાસ ખોરાકમાં કયા પ્રકારની કાળજીઓ રાખવી જોઈએ? મહત્ત્વની વસ્તુ છે બાળકને ગળપણ અને બહુ વધારે પડતા પ્રવાહી દ્રવ્યો એટલે ફળોના રસ, દૂધ, છાશ, દહીં વગેરે જે હોય તો આયુર્વેદમાં એવું લખ્યું છે કે ખાવામાં વાંધો નથી આ બધી વસ્તુ, પણ જેને કૃમિ થયા હોય તો એવા બાળકોને થોડા દિવસ માટે પરેજી પડાવવાની છે અને સંપૂર્ણ રીતે પ્રવાહી ખોરાક બહુ જ ઓછો કરાવી દેવાનો, ગળપણવાળી વસ્તુઓ ઓછી કરાવી દેવાની, સોડા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ અને બધી મીઠાઈઓ આટલી વસ્તુ જો બંધ કરાવી અને આયુર્વેદ સારવાર કરવામાં આવે તો સંપૂર્ણ એક વખત કૃમિનો સફાયો થઈ જાય અને પછીથી એ બાળકને આપવામાં આવે ને તો એ બાળકનું પોષણ થશે, એનું વજન પણ વધશે. પરંતુ જો એને તમે વચ્ચે વચ્ચે ટુકડે ટુકડે ખવડાવતા રહેશો તો કેવું થશે કે પેલા કૃમિનું પોષણ થશે. એટલે એ જે પોષણવાળી આહાર આપણે આપ્યો, ગળપણ આપો એટલે પોષણ છે, ગ્લુકોઝ છે, તત્કાલ આપણે શક્તિ આપનાર છે, બરાબર. પરંતુ એનાથી શું થાય છે, કૃમિનું વધારે પોષણ થાય અને બાળક હંમેશા પછી છે ને કૃમિ વધે એટલે ચીડચીડાપણું વધે, રાત્રે દાંત કચકચાવે, લાડ પડે. તમે જેમ કીધું એ રીતે કે ધારો કે ઇન્ડિયન ટોયલેટમાં આપણે પરીક્ષા કરવાનું કીધું હતું કે આપણે ઇન્ડિયન ટોયલેટમાં બાળક ગયું હોય અને એને ફ્લશ નહીં કરવાનું અને જોવાનું અંદર કંઈક સફેદ સફેદ જીવાત જેવું હરતું ફરતું હોય, કેટલીક વખત લાંબા સૂત્રકૃમિ થતા હોય, થ્રેડવર્મ, તો એ લાંબા પણ હોય, એકદમ દોરડી, નાની દોરડી હોય એવા દોરા જેવા એવા પણ થતા હોય, અલગ અલગ પ્રકારના હૂકવર્મ થતા હોય, ટેપવર્મ થતા હોય.
તો એ જે વમ છે કેટલાક લેબોરેટરીમાં પણ પકડાય, કેટલાક લેબોરેટરીમાં પકડી પણ ના શકો તમે, કે લેબ ટેસ્ટ સાહેબ 2 વખત કરાવે પણ અંદર કૃમિ આવતા નથી. પરંતુ લાંબા કૃમિ હોય ને તો એ દરેક વખતે ના આવે, કદાચ 5 વખત તમે સ્ટૂલ ટેસ્ટ કરાવો નેગેટિવ હોય પણ પેટમાં કૃમિ હોય એવું બની શકે. એટલે દરેક વખતે પકડાય એવું પણ જરૂરી નથી હોતું. પરંતુ એના લક્ષણો ઉપરથી અમે લોકો આયુર્વેદની અંદર એના લક્ષણો બહુ સચોટ રીતે વર્ણવ્યા છે, કે એને મળમાર્ગે બાળકને ખંજવાળ આવવી, ચીડચીડાપણું, વસ્તુ ફેંકાફેંક કરવી, કારણ વગરનો ગુસ્સો કરવો, રાત્રે દાંત કચકચાવવાની વાત કરી. આવા બધા લક્ષણો ઉપરથી એક વૈદ તરીકે અમે એનું સરસ સચોટ નિદાન કરીએ અને પછીની સારવારનું પણ સચોટતા આપીએ, એટલે કાયમી એ રોગમાંથી એ બાળક મુક્ત થતું હોય. જી બિલકુલ. રાજેશભાઈ, આપ તો આજે આયુર્વેદના ખૂબ ઊંડો અનુભવ ધરાવો છો અને લગભગ 28 વર્ષ ઉપરથી તમે આ જે વિષયો છે કે આયુર્વેદની કોઈ પણ દવાઓ છે, કોઈ પણ રોગ છે તેને કઈ રીતે મટાડવો, આ તમામ વસ્તુઓનો તો આપ અનુભવ ધરાવો છો. ત્યારે એક આ જે કૃમિ છે તેની સારવાર આયુર્વેદમાં શું હોય છે? હા, આયુર્વેદના ઔષધોની હું વાત કરું, આપણે ઘરગથ્થુ પ્રયોગો કેટલાક જોયા છે. તો ઔષધોમાં ઘણા બધા ઔષધો હોય છે, કે જેમ કે કૃમિ કુઠાર રસ છે, કૃમિ મુદગર રસ છે, નવજીવન રસ પણ આપી શકાય છે, અગ્નિતુંડી વટી નામનું ઔષધ આવે છે એ પણ આપી શકાય છે. પરંતુ એ બાળકની પ્રકૃતિ અને એને ઉંમર, ખાસ કરીને બાળકની ઉંમર પણ જોવાની હોય છે, કે 1 વર્ષનું છે, 10 મહિનાનું છે, 1.5-2 વર્ષ છે, અને એના લક્ષણો શું આવી રહ્યા છે. તો એની ઉપરથી આ ઔષધ જે છે ને, કેમ કે આ ઔષધ હોય ને તો એની માત્રા બહુ જ, અને જ્યાં જ્યાં રસ આવતું હોય શબ્દ એટલે રસૌષધિ હોય તો એની માત્રાની બહુ ધ્યાન રાખવાનું હોય. એટલે વૈદ્યની સલાહ હેઠળ જ હંમેશા લઈ શકાય. કેટલાક ઘરગથ્થુ પ્રયોગો જે મેં કીધા છે એમાં વાંધો ના આવે, પરંતુ ઔષધો હોય, તમે જેમ દવા છે એ ડૉક્ટરને પૂછીને લો છો એવી રીતે ઔષધો આયુર્વેદિક લેવાના હોય તો એ વૈદ્યની સલાહ અને માર્ગદર્શન હેઠળ લેવાના હોય. જી રાજેશભાઈ, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. હાલો. જી, શું છે આ વિષય પર આપનું? જી, શું છે આ વિષય પર આપનો પ્રશ્ન? મારે પૂછ્યું કે અમને ઉનાળામાં અશ્વગંધા દૂધમાં લેવાય? અશ્વગંધા ચૂર્ણ લેવું છે તમારે? હા, અને ગ્લિસરીનમાં ગુલાબજળ નાખીને ઉનાળામાં લગાડાય? શું કહો છો? બીજો પ્રશ્ન ફરીથી બોલશો? હલો. હા, અને બીજો પ્રશ્ન ફરીથી બોલો. બીજો પ્રશ્ન એ છે કે ગ્લિસરીન ગુલાબજળમાં નાખીને ઉનાળામાં મોઢે લગાડાય? અચ્છા, ગુલાબજળમાં નાખવું છે. શું નાખવું છે? ગ્લિસરીન. ગ્લિસરીન? હા હા, એટલે ગ્લિસરીન નાખી શકાય. અને તમારે 2 પ્રશ્નો થયા, કે એક ગ્લિસરીનનો પ્રશ્ન અને એની પહેલાનું જે હતો એ પ્રશ્ન અશ્વગંધાનો. અશ્વગંધા તમારે એટલે ટોનિક તરીકે લેવું છે કે ઊંઘ માટે લેવું છે? ટોનિક તરીકે તો લઈ શકાય. અશ્વગંધા 12 માસ લઈ શકાય. એની ટેબ્લેટ પણ આવે છે. તમારી વય કેટલી છે? 85. અને તમને કોઈ બીપી, ડાયાબિટીસ એવું કંઈ? કઈ નથી. સારું, તો તમારે અશ્વગંધાનું રાજેશભાઈનો અવાજ આવે, તમારો અવાજ આવે, ખબર નથી પડતી કઈ. હા, એટલે તમારો હું પ્રશ્નનો જવાબ આપું છું. એક આ પ્રશ્ન, અને તમારે ફોન કપાય તો એવું હોય તો આપણે ટીવી ઉપર હું બોલું છું એટલે તમારે એક જ જગ્યાએથી અવાજ આવશે. જી રાજેશભાઈ. હા, એમને અશ્વગંધા લેવાય કે ન લેવાય, અને ઉનાળામાં તો ઉનાળામાં પણ ઔષધ લઈ શકાય છે. 85 વર્ષની ઉંમર છે. બહુ જ સારું બલ્ય ઔષધ છે. શક્તિ પ્રદાન કરનાર છે, સ્નાયુઓને બળ આપનાર છે, અને નાડીઓને પણ બળ આપનાર છે, સ્ટ્રેસ ઓછો કરે અને સાથે ઊંઘ પણ લાવવા મદદ કરે. આટલા સરસ અશ્વગંધાના ગુણો હોય છે તો એ તમે લઈ શકો છો. ચૂર્ણ લેવું હોય તો તમે 1/2 થી 1 ચમચી જેટલું છે એ દૂધમાં નાખીને તમે લઈ શકો છો. એટલે સારામાં સારું, તમને ધારો કે કંપન થતું હોય, શક્તિ ઓછી હોય, થાક લાગતો હોય, મસલ્સ વીક લાગતા હોય તો એમાં તમને અશ્વગંધા બહુ જ સરસ કામ કરશે, અને સાથે માનસિક સ્ટ્રેસ પણ ઓછો કરશે તમારો. તો એ તમે લઈ શકો છો. દૂધ સાથે અશ્વગંધાનું ચાટણ આવે તો અશ્વગંધા અવલેહ કહેવામાં આવે. ચ્યવનપ્રાશ જેવો હોય ને એવું એનું અવલેહ હોય, એટલે સાકરમાં પાક કરીને બનાવેલું, એટલે સરસ ટેસ્ટમાં લાગે. અશ્વગંધાની કડવાશ ન આવે એમાં. તો 1 ચમચી એ ચાટી જવાનું અને ઉપર દૂધ પી લેવાનું છે. તો એવી રીતે પણ તમે અશ્વગંધાનું સેવન કરી શકો છો.
જી અને અને એમનો બીજો પ્રશ્ન હતો ગ્લિસરીન કે ગ્લિસરીન અને ગુલાબજળ બંને મિશ્ર કરીને લગાડી શકાય અને એકલું ગુલાબજળ પણ લગાડી શકાય છે. તમારે ધારો કે કોઈ ગ્લો માટે અથવા તો ફેસ માટે કે એવી રીતે વાપરવું હોય અથવા ચામડીની કોઈ તકલીફ હોય, ડ્રાય થતી હોય ચામડી, તો ચંદન છે, લાલ ચંદન, સફેદ ચંદન છે, જેઠી મધ છે, મુલતાની માટી છે, તો આવા બધા જે ચૂર્ણ ઔષધિ હોય એની અંદર પણ ગુલાબજળ તમે મિશ્ર કરીને લગાડી શકો છો. જી બિલકુલ. અને રાજેશભાઈ, આપ જે આયુર્વેદમાં કૃમિની સારવારની વાત કરતા હતા જી. હા, એટલે એ જે કૃમિ છે તો એના અલગ અલગ ઔષધોની આપણે વાત કરી કે કૃમિ મુદગર રસ છે, કૃમિ કુઠાર રસ છે, એવી રીતે એક વિડંગારિષ્ટ આપણે વાવડિંગ જે જોયું ને તો એમાંથી વિડંગાદી વટી પણ બને છે અને સાથે વિડંગારિષ્ટ એટલે એનું આશાવરિષ્ટ સ્વરૂપમાં એક પ્રવાહી દવા બને છે. તો એ અમે બાળકને આપતા હોઈએ કે ધારો કે ઘણા માતા પિતા હોય કે સાહેબ અમને ખ્યાલ ન આવે ને અમને ડોઝ ન કરી શકીએ, તમે દવા આપી દો. તો જ્યારે કન્સલ્ટિંગ કરતા હોઈએ ત્યારે આવે તો પછી અમે વિડંગારિષ્ટ નામનું એક ઔષધ આવે છે એ પણ એને બાળકને આપતા હોઈએ છીએ જરૂર પડે એ પ્રમાણે. એટલે આવી રીતે અરવિંદાશ્રમ નામનું એક બીજું ઔષધ આવે છે તો એ પણ કૃમિ માટે બહુ જ સરસ અને બાળકોનું એ સારામાં સારું ટોનિક છે. તો આવી રીતે એ ઔષધો પસંદગી કરવાની હોય. મોઢા ઉપર ઘણા બાળકોને કરોડિયા જોવા મળતા હોય એટલે એ જ્યારે અહીંયા છે ને એ કરોડિયા હોય તો એ કૃમિને કારણે પણ જોવા મળે. રક્તજ કૃમિને કારણે પણ એ વસ્તુ થોડા સમય પૂરતી જોવા મળે. સફેદ ડાઘ અલગ વસ્તુ થઈ પણ કરોડિયા ટેમ્પરરી હોય અને એની ચિકિત્સા જો મોટે ભાગે કૃમિનું કારણ મહત્ત્વનું હોય તો એ કૃમિની ચિકિત્સા કરવાથી પણ એ કરોડિયા દૂર થઈ જાય છે. તો એની ચિકિત્સામાં પણ અમે આ ઔષધો બધા વાપરતા હોઈએ. જી બિલકુલ. રાજેશભાઈ, આપે જે આયુર્વેદના ઔષધોની વાત કરી અને સાથે સાથે આપણે બાળકની કાળજી વિશે પણ વાત કરી, ત્યારે ખાસ આપણે ખોરાકની વાત કરતા હોય ત્યારે જે ગળી વસ્તુ હોય અથવા તો જે આપણે દર્શાવી કે ખાસ જ્યારે પણ બાળકની આ કૃમિની સારવાર ચાલતી હોય ત્યારે થોડા સમય માટે તેને ત્યજી દેવી જોઈએ અથવા તેને રોક લગાવવી જોઈએ. કારણ કે જ્યારે પણ સારવાર ચાલતી હોય ત્યારે બાળક એ વસ્તુનું સેવન કરે છે તો એ તેના કૃમિને પોષણ આહાર મળી રહે છે, જેના કારણે તેનો નાશ નથી થતો અને તે મજબૂત બનતા જતા હોય છે. ત્યારે રાજેશભાઈ, હું એક પ્રશ્ન આપણે એ પણ પૂછીશ કે જ્યારે પણ બાળકની સારવાર છે ત્યારે ખાસ કયો પ્રકારનો ખોરાકને અવગણવો જોઈએ અને એક વાત એ મહત્વની છે કે કયો ખોરાક તેને આપવો જોઈએ? હા, કૃમિ થયા હોય તો સૌથી પહેલું એને સામાન્ય ધારો કે તમે એને ચા કે દૂધ પીવડાવો છો તો અંદર થોડી સાકર નાખી શકો છો, પરંતુ વધારે પડતું મીઠાઈના સ્વરૂપમાં એટલે પેંડા, બરફી, કાજુ કતરી કે ગુલાબજાંબુ કે એવા સ્વરૂપમાં મીઠાઈ ન આપો. 2 થી 2.5 મહિના સુધી, 1.5 મહિના સુધી એની જ્યાં સુધી સારવાર ચાલે છે તો ત્યાં સુધી ન આપો. કેમ કે એ ગળપણ છે એ કૃમિનું વધારે પોષણ કરશે એટલે બાળકનું વજન વધશે નહીં. એટલે એક વખત કૃમિનો સફાયો કરો પછી તમે એને પોષક ઔષધો આપો. ફળોના રસ છે, ઓરેન્જ જ્યુસ છે, લીંબુનું શરબત છે, ટોમેટોનો સૂપ છે, એટલે સૂપ કરતાં સોસ છે. ગરમ સૂપ હશે તો બહુ વાંધો નહીં આવે કદાચ અને અંદર મસાલો પણ નાખેલો હોય, પરંતુ ટોમેટોનો સોસ વધારે પડતો ખવાતો હોય તો આ બધી વસ્તુઓ પણ એ સામાન્ય રીતે આપણે એવું સમજી શકીએ કે એ પણ વધારે પડતી પ્રવાહી ઔષધો. એટલે આયુર્વેદમાં એવું લખ્યું ક્લેદ બને ને એટલે હંમેશા કૃમિ પેદા થાય. તો જ્યાં ભીનાશપણું વધારે રહેતું હોય એટલે ફળોના રસ અને બીજા પ્રવાહી દ્રવ્યો એટલે કે દૂધ વધારે પડતું પીવું. કેટલાક બાળકો એવા હોય કે ના મારા બાળક દૂધ વગર તો ચાલે જ નહીં, દિવસમાં 4 વખત દૂધ જોઈએ, તો પછી ત્યાં અમે એમ કહીએ કે 2 જ વખત આપો અને ઓછી માત્રામાં આપો અને વાવડિંગ નાખ્યા વગર નથી આપવાનું. એટલે આવી શરતો સાથે જો એ પ્રવાહી દવા ઔષધો આપવામાં આવે તો પછી એ કૃમિનું કારણ ન બને. એકલું દૂધ આપશો, મલાઈવાળું આપશો, બરાબર છે, તો એ પાછું કૃમિને વધવાનું કારણ બની શકે. દહીંનું વધારે પડતું સેવન તો કે ના મારા બાળકને તો દહીં, ભાત અને ખાંડ નાખીને જ જોઈએ. જી બિલકુલ. બરાબર. તો કૃમિને સંખ્યા વધવા માટે અને આજે 100 છે તો 2 દિવસ તમે ખવડાવ્યું તો એ 150-200 થવાના છે એ ગેરંટી સાથે તમારે બાળકને દહીં, ભાત અને ખાંડ આવા ઘણા બાળકો માતા પિતા આવે કે સાહેબ એના વગર એ ખાતો જ નથી, નહીં તો ચીડચીડાપણું કરે છે એટલે પછી અમે આપી દઈએ છીએ. તો મેં કીધું થોડુંક તમારે સ્ટ્રિક્ટ થવું પડશે, શિસ્ત રાખવી પડશે, કેમ કે એ થશો તો પોષણ આપો છો, બરાબર છે, એટલે કૃમિની સંખ્યા વધવાની છે. અને અથવા તો આવા બધા અમને એક વસ્તુ અમે દરરોજે જોઈએ છીએ તો એવું કહે છે કે ના બાળક એવું કે રોટલી ઉપર ખાંડ લગાવી અને ઘી લગાવીને એવું સરસ પડ બનાવીને આપી દો તો જ ખાઈશ, નહીં તો હું ખાઈશ જ નહીં, એવી જીદ કરે. કેમ કે એ જીદ એટલા માટે કરે છે કે પેલા કૃમિને અંદર પોષણ જોઈએ છે
એટલે આપણે થોડું મનને શાંત રાખીને બાળકને વાળીને એને સમજાવીને એ ઔષધો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આવા લક્ષણો આવતા હોય ને આવી બાળક ડિમાન્ડ કરતું હોય તો સમજી જવાનું કે આ બાળકને કૃમિ હોવાની શક્યતા ઘણી બધી હોઈ શકે. જી બિલકુલ. રાજેશભાઈ, એક બીમારી જે કૃમિની સમસ્યા છે કે એ ઘણા બધા બાળકોમાં નાની ઉંમરથી જોવા મળતી હોય છે અને એ ઘણી વખત બાળકોના વિકાસમાં પણ ખૂબ અવરોધરૂપ બનતી હોય છે. ત્યારે આપે જે આયુર્વેદમાં ખૂબ સરસ સારવાર બતાવી કે જે બાળકને કોઈ પણ આડઅસર કર્યા સિવાય તે ડાયરેક્ટ જે બીમારી છે તેને જ નાબૂદ કરવામાં ખૂબ મદદરૂપ થતી હોય છે. ત્યારે આપ અમારી સાથે જોડાયા અને આ વિષય પર ખૂબ સરસ રીતે માહિતી આપી અને જે લોકોને સમજાવ્યું કે બાળકની સારવાર અને જે ખાસ એની કાળજી કઈ રીતે રાખવી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. દર્શક મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.